મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અંબાણીના દીકરા અનંતભાઈ અંબાણી ખુલ્યા મિત્રો દ્વારકા સુધી અત્યારે પગપાળા યાત્રા કરી રહ્યા છે। તેની અંદર ભાઈ સોશિયલ મીડિયાની અંદર તબાહી મચાવી દીધી છે। જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકોએ ફેક વિડીયો બનાવીને અપલોડ કરી દીધા છે, જેની અંદર મિત્રો વાત કીધો ખોટે ખોટી થંબનેલો મારી દેવામાં આવી છે। જામનગરથી મિત્રો પગપાળા યાત્રા કરી લઈને મિત્રો અનંતભાઈ અંબાણી તમને લોકોને ઓલરેડી ખબર છે કે દ્વારકાધીશ સુધી મિત્રો વાત કીધો ચાલીને જવાના છે। તેના બર્થડેના દિવસે મિત્રો તે દ્વારકા સુધી પહોંચવાના છે, પરંતુ ભાઈઓ તેની પહેલાં સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો ખોટે ખોટા વિડીયો બનાવી રહ્યા છે। સૌથી પહેલાં તો બધા લોકોને હું બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે ભાઈ આવું ન કરવું જોઈએ। અનંતભાઈ અંબાણી પોતે મિત્રો ગુજરાત છે અને ગુજરાતનું ગૌરવ છે। મુકેશભાઈ અંબાણીના દીકરા મિત્રો અનંતભાઈ અંબાણી ચાલીને અત્યારે જે પગપાળા યાત્રા કરી રહ્યા છે તે માટે મિત્રો આપણને ગૌરવની વાત કહેવાય, કારણ કે હજારો કરોડો રૂપિયાનો માલિકનો દીકરો મિત્રો વાત કીધો જો આવી રીતે ચાલીને જતો હોય તો મિત્રો આમ લોકોએ પણ આ એમ કે ચાલીને પગપાળા યાત્રા કરવી જોઈએ। બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો? જે રીતે સોશિયલ મીડિયાની અંદર અનંતભાઈ અંબાણીના ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તબાહી મચાવી દીધી છે। ઓલરેડી તમને લોકોને ખબર છે કે એક મરઘી પણ મિત્રો વાત કીધો 200 જેટલી મરઘી હતી તે મિત્રો બસમાં આપણે એમ કીધું ભરીને જઈ રહી હતી ને ત્યારબાદ તે પકડીને મિત્રો અનંતભાઈ અંબાણી બધા પૈસા આપી દીધા હતા અને મિત્રો જે રીતે જીવ બચાવ્યો હતો મિત્રો આ સૌથી મોટો ચમત્કાર કહેવાય। ભારતની અંદર આપણા માટે ગૌરવની વાત કહેવાય કે મિત્રો મુંબઈથી અનંતભાઈ અંબાણી છે જામનગરથી ચાલીને અત્યારે પગપાળા યાત્રા કરી રહ્યા છે। તો આના વિશે તમે શું કહેશો? વિડીયોને બંને આટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ઓલરેડી તમારે ભૂલો નથી, કારણ કે ભાઈ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળી જતા છે। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત। આ વિડીયો બને એટલો શેર કરવાનું ભૂલતા નહીં।